નમસ્કાર મિત્રો, ઇલેક્ટ્રો લિટરસી ક્લબ ઇઠોતેર જામનગર નોર્થમાં આપ સૌનું સ્વાગત છે. ઇલેક્ટ્રો લિટરસી ક્લબનું મેઇન હેતુ નવા જે મતદારો છે એમને સાક્ષર અને એમના માટે એપિક કાર્ડ માટેની વ્યવસ્થા કરવા માટેની છે. એમને જે ઇલેક્ટ્રોનિક પ્રોસેસ છે એટલે કે આપણી જે ઇલેક્શન પ્રોસેસ છે એનાથી જાણકારી મેળવવાની છે. આ ઇલેક્ટ્રોનિક પ્રોસેસની અંદર ઇલેક્ટ્રો લિટરસી ક્લબની અંદર આજે આપણે સૌ ભેગા થઈ અને એક ઓનલાઈન માધ્યમથી NVSP પોર્ટલ દ્વારા કઈ રીતે ફોર્મ ભરાય છે એની જાણકારી લઈશું. હું RS ઓઝા તમારું સૌનું ઇઠોતેર જામનગર નોર્થમાં હાર્દિક સ્વાગત કરું છું. ઇલેક્ટ્રો લિટરસી ક્લબનો મેઇન હેતુ દરેક નવા યુવા મતદારને ઇલેક્શન માટેની જાગૃતતા ફેલાવવાનો અને સાથે સાથે એમને એપિક કાર્ડ જેવી નવા કાર્ડોની માહિતી ફોર્મ નંબર 6 દ્વારા બૂથ વગેરેની માહિતી આપવાનો છે. અત્યારે આપણી જે એપિડેમિક કન્ડિશન છે કોરોનાની, એને ધ્યાનમાં લઈને ઓનલાઈન માધ્યમ દ્વારા ઇલેક્ટ્રોન લિટરસી ક્લબમાં www.svnp.in દ્વારા આપણે ડાયરેક્ટલી ફોર્મ નંબર 6 કેવી રીતે ભરશું એની જાણકારી લઈશું. આની અંદર એક પહેલાંથી જો તૈયાર હશે પ્રાઇમરી આપણે જે અપલોડ કરવાની હોય એ દરેક સાહિત્ય, તો આ જે માધ્યમ છે એના દ્વારા માત્ર 15 મિનિટમાં જ આપણે ફોર્મ નંબર 6 ભરી શકશું. ફોર્મ નંબર 6 છે એ માત્ર નવા યુવા મતદારો છે જેમની ઉંમર 1/1/2021 સુધીમાં 18 વર્ષ થવા જઈ રહી છે, એમને આ ફોર્મ નંબર 6 લાગુ પડે છે. ફોર્મ નંબર 6 કેવી રીતે ભરવું, શું સાહિત્ય તૈયાર કરવું અને કયા સ્ટેજમાં છે એની હું જાણકારી આપીશ. સૌપ્રથમ આપણે અહીંયા જોઈએ તો ઇલેક્ટ્રો લિટરસી ક્લબની અંદર જે આપણું પોર્ટલ છે તે www.nvsp.in, જેને નેશનલ વોટર સર્વિસ પોર્ટલ તરીકે ઓળખવામાં આવે છે. આને આપણે ગૂગલમાં રાઇટ કરશું એટલે આપણને એનું પેજ ખુલશે. આ પેજ કેવું હશે અને કઈ રીતે એને આપણે એક પછી એક સ્ટેપમાં ફોર્મ નંબર 6 ભરવાનું એની હું માહિતી તમને આપીશ. આમાં સૌથી પહેલાં આપણે જ્યારે NVSP પોર્ટલ પર જઈએ એ પહેલાં કેટલીક વસ્તુને ઇનિશિયલી તૈયાર રહેશે તો તે અપલોડ કરવામાં ઇઝી રહેશે. તો કઈ વસ્તુ જરૂર પડશે એમનું હું લિસ્ટ અને કયા ફોર્મમાં હશે એ પણ હું તમને સમજાવું. અહીંયા આપણે જોઈએ તો ફોર્મ નંબર 6 ભરતા પહેલાં એક પાસપોર્ટ સાઇઝનો ફોટો કે જે 5 MBની સાઇઝમાં આડો ફોટો ન હોય એવી રીતના પાસપોર્ટ સાઇઝમાં, સેલ્ફી પણ ન હોવો જોઈએ એ રીતે તૈયાર કરવાનો છે. એ પછી લિવિંગ સર્ટિફિકેટ 10માનું 12માનું અથવા તો એની કોઈ હાયર સ્ટડીનું લિવિંગ સર્ટિફિકેટ પણ આપણે રેડી રાખવાનું રહેશે. એ પણ 5 MBમાં, JPG અથવા JPEG ફોર્મેટમાં, એડ્રેસ પ્રૂફ, આધાર કાર્ડ અથવા રેશનિંગ કાર્ડ, ઇલેક્ટ્રિસિટી બિલ, પાન કાર્ડ વગેરે ગમે તે એક આમાંથી 5 MBમાં કમ્પ્રેસ કરીને ઓનલાઈનથી પણ એ શક્ય છે અને તૈયાર રાખવાનું રહેશે. એ પછી એજ પ્રૂફ, જે 10માની માર્કશીટમાં જનરલી એજ દર્શાવેલી હોય છે, બર્થ સર્ટિફિકેટ એ પણ ચાલશે, આધાર કાર્ડ અને લાયસન્સ. અંતમાં ફેમિલી અથવા તો નેબરનું એપિક કાર્ડ નંબર પણ જોશે. એમાં એપિક કાર્ડ નહીં જોઈએ, ખાલી નંબર જોશે. આટલી વસ્તુ જો તૈયાર હશે તો ફોર્મ ભરવામાં વધીને 10 થી 15 મિનિટ થશે. હવે આપણે નવો સ્ટેપ જોઈએ આના પછીનો. જો આ રેડી હશે તો આપણે આટલા 8 સ્ટેજની અંદર ફોર્મ ભરી શકશું. ફોલો સ્ટેજ છે તે ફર્સ્ટ, સિલેક્ટ ધ ડિસ્ટ્રિક્ટ એન્ડ કન્સિસ્ટન્સી. મારું કયું જિલ્લો છે એ હું પસંદ કરીશ. કોન્સ્ટિટ્યુન્સી જિલ્લામાં કયું છે એ પણ નક્કી કરવું પડશે. જેમ કે જામનગર જિલ્લો હશે તો એની અંદર 77, 78 અને 79 આવા 3 વિધાનસભા મત વિસ્તાર છે. તો
તો એની અંદર મારે સિલેક્ટ કરવાનું રહેશે. એ પછી મેન્ડેટરી પાર્ટિકલ હશે કે જેની અંદર નામ, સરનેમ, ફાધર અને એને કન્સર્ન રિલેશન્સ આ બધી વસ્તુ સિલેક્ટ કરવાની રહેશે. નંબર 3માં પરમેનન્ટ એડ્રેસ. નંબર 4 ડેટ ઓફ બર્થ અથવા યર દ્વારા આપણે એન્ટર કરી શકશું. 5મું મોબાઈલ અથવા ઈમેલ આઈડી. 6થું અપલોડ ડોક્યુમેન્ટ કરવાના જે આપણે તૈયાર રાખ્યા છે. 7મું ડિક્લેરેશન ફોર્મ અને 8મું સબમિટ બટન મારીને સબમિટ કરવાનું. આપણે 8 પ્રોસેસમાં આખું કમ્પ્લીટ થઈ જશે. હવે જો હું વાત કરું તો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આપણે આટલી વસ્તુ મગજમાં રાખવાની થશે. સૌપ્રથમ એને www.nvsp.in નામની વેબસાઇટમાં જઈશું. એમાં ગયા પછી આપણે આપણી પાસે જે મોબાઈલ નંબર જેની અંદર ઓટીપી આવે તમારો ખુદનો એમાં રજીસ્ટર કરાવશું. એમાં ઓટીપી આવશે. ઓટીપીને એની અંદર ફિલ કરીશું અને સાઇનઅપ થઈશું. સાઇનઅપ કરવા માટે ફર્સ્ટ ટાઈમ જ્યારે હશે ત્યારે સાઇનઅપ કરવું પડશે. પછી એકવાર સાઇનઅપ થઈ ગયા પછી તમારો યુઝર આઈડી અને પાસવર્ડ જનરેટ થઈ ગયા પછી એ વારંવાર સાઇનઅપની જરૂર નથી. માત્ર યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને આપણે એમાં એન્ટર થઈ શકશું. લોગિંગ વિથ ધ પાસવર્ડ એન્ડ લોગિંગ આઈડી એઝ યોર મોબાઈલ. તમારા મોબાઈલ નંબર છે એ લોગિંગ આઈડી બનશે અને પાસવર્ડ આપણે સેટ કરીશું. હવે આપણે જોઈએ તો કેવું ફોર્મ હશે. અહીંયા આગળ સ્ટાર્ટિંગની અંદર આપણને આ રીતે ક્લિક મારતા એનવીએસપી જે પોર્ટલ છે www.nvsp.in પર ક્લિક મારશું એટલે આપણને ફર્સ્ટ પેજ આવું દેખાશે જેની અંદર યુઝર આઈડી, પાસવર્ડ અને કેચા નંબર હશે. હવે આપણી પાસે યુઝર આઈડી પાસવર્ડ તો છે નહીં એટલે સૌપ્રથમ આપણે અહીંયા નીચે બતાવેલું છે ડોન્ટ હેવ એ એકાઉન્ટ રજિસ્ટર એઝ અ ન્યૂ યુઝરમાં ક્લિક મારીશું. ગ્રીન કલરમાં બતાવ્યું છે. આના પર ક્લિક મારશું એટલે એક નવું પેજ ખુલશે. કેવું પેજ ખુલશે હું તમને બતાવું. એ પેજ છે એ આ ટાઈપનું પેજ હશે. આ ટાઈપનું પેજ. If I have not a PIC card, first registration on this portal is shown in this page. આ પેજમાં આપણે જોવા મળશે. તમે જુઓ તો સૌથી પહેલાં મોબાઈલ નંબર જે મેં એક એન્ટર કરેલો છે મારો મોબાઈલ નંબર 942669 વાળો એ એન્ટર કરવાથી મને એક ઓટીપી આવશે. એ ઓટીપી હું ઓટીપીના ખાનામાં ફિલ કરીશ. કેચા નંબર છે એ હું કેપ્ચા નંબર એ એન્ટર કરીશ. એ પછી નીચે આઈ હેવ એપિક નંબર અને આઈ ડોન્ટ હેવ એપિક નંબર. તો મારે આઈ ડોન્ટ હેવ એપિક નંબર, મારી પાસે એપિક નંબર નથી, એના પર ક્લિક કરવાનું થશે. એ થઈ ગયા પછી ફર્સ્ટ નેમ જે મારે જેનું એપિક કાર્ડ કઢાવવું છે એટલે કે ખુદ પોતે હોય તો એનું ફર્સ્ટ નેમ અહીંયા ભરવાનું થશે. લાસ્ટ નેમ એટલે કે એની અટક ભરવાની. ઈમેલ આઈડી, પાસવર્ડ આપણે સેટ કરવાનો થશે. પાસવર્ડ છે એ આપણે જાતે સેટ કરવાનો છે જે આલ્ફા ન્યુમેરિકલ કેરેક્ટર કોઈ પણ સ્પેશિયલ કેરેક્ટર જેમ કે @ હેઝ ડેશ ગમે તે લઈ શકાય. એ સાથે નંબર 1 2 3 4 થી 9 સુધીના અને લોઅર કે અપર એમ કરીને 6 થી વધારે અને 12 થી ઓછો એવો આપણે રજીસ્ટર કરવાનો થશે. રજીસ્ટર અહીંયા થઈ જશે એટલે આપણી પાસે આપણે જે સેટ કરેલો પાસવર્ડ અને યુઝર આઈડી આપણી પાસે આવી જશે. હવે એ બંને નક્કી થઈ ગયા પછી અને સક્સેસફુલીનું એક આપણને મેસેજ આવશે કે તમે સક્સેસફુલી રજીસ્ટ્રેશન થઈ ગયા છો. એ થઈ જાય પછી આપણે પાછા જે પોર્ટલ છે આપણી www.svnp. એમાં જઈશી. એમાં જશું એટલે યુઝર નેમ અને પાસવર્ડ અને કેપ્ચા નંબર એવું લખેલું હશે જેની અંદર આપણે યુઝર નેમ હવે આપણો મોબાઈલ નંબર જે રજીસ્ટર કર્યો છે, પાસવર્ડ જે આપણે સેટ કરેલો છે નાખશું, કેપ્ચા નંબર એમાં એન્ટર કરીને લોગિન થશું. લોગિન થશું એટલે સૌથી પહેલું પેજ આ ટાઈપનું આવશે. આની અંદર બતાવેલા પ્રમાણે અલગ અલગ ડેસ્કટોપ પર ડેશ ઉપર સર્ચ ઇલેક્ટ્રોન રોડ બતાવ્યું છે જેની અંદર આપણે ઇલેક્ટ્રોન કોઈ પણ સર્ચ કરવું હોય એપિક કાર્ડ તો અહીંયા બતાવશે. એવી રીતે વોટર પોર્ટલ, એ પછી ફોર્મ, ડાઉનલોડ ઇલેક્ટ્રિક રોલ PDF અને નો યુ જાણવા જેવી બાબતો અને BLOsના નંબર વગેરે. ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ અને તમારું એપ્લિકેશન્સ ક્યાં છે એ જાણવી શકાય છે. આ મેઇન જે આપણને આપેલા છે
એમાં ફોર્મ છે એના પર ક્લિક કરવાનું થશે. એ સાથે આપણી પાસે બીજા પણ છે, એને પણ બહુ અગત્યના છે, જેમ કે નો યુ. એની અંદર તમે તમારા BLO છે એના નંબર, તમારા એરિયાના એ જાણી શકશો, કઈ એસેમ્બલી છે, પાર્લામેન્ટરી છે અને બૂથ ક્યાં છે એ પણ જાણી શકશો. એ સાથે તમારું એપ્લિકેશન્સ જે કર્યું હશે એ કયા સ્ટેજે છે એ જાણવું હોય તો ટ્રેક એપ્લિકેશનમાં જઈ અને સ્ટેટસ પર ક્લિક મારશો તો તમારું એપ્લિકેશન્સ કયા પ્રોસેસ થઈ છે એ સમજાવશે. હવે આપણે અહીંયા આગળ ફોર્મ પર ક્લિક મારશું તો ફોર્મ પર ક્લિક મારવાથી આપણને આ ટાઈપનું બતાવશે કે જેની અંદર ફોર્મ નંબર 6 ઉપર ક્લિક મારવાનું રહેશે. લેફ્ટ સાઈડમાં બતાવેલું છે. ફોર્મ નંબર 6 પર ક્લિક મારવાથી આ ફોર્મ નંબર 6 છે એ નવા મતદારો કે જે પહેલી જ વાર એપિક કાર્ડ કઢાવી રહ્યા છે એમના માટે લાગુ પડે છે. એ પછીના ફોર્મ 6A, 7, 8, 8A આ બધા આપેલા છે, પણ જે મતદાર યુવા ફર્સ્ટ ટાઈમ એપિયર થઈ રહ્યા છે, જેમની એજ 1/1/2021 સુધીમાં 18 વર્ષ થવા જઈ રહી છે, એમને ફોર્મ નંબર 6 ભરવાનું થશે. એટલે અહીંયા ફોર્મ નંબર 6 પર આપણે ક્લિક કરીશું. ફોર્મ નંબર 6 ક્લિક કરતા સૌથી પહેલું આપણને આ દેખાશે, જેની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટેટ કયું છે એ આપણે સિલેક્ટ કરવાનું, જેમ કે ગુજરાત. ડિસ્ટ્રિક્ટ, જે ડિસ્ટ્રિક્ટમાં રહેતા હોય, જેમ કે જામનગર. હવે જામનગર સિલેક્ટ કરશું એટલે આપણી પાસે 3 કન્સિસ્ટન્સીની વાત કરી, જામનગર નોર્થ, સાઉથ અને રૂરલ. હવે મને ખબર નથી કે હું કયા આ 3 કન્સિસ્ટન્સીમાંથી 77, 78 કે 79માં આવું છું. તો પહેલાં જો મને ખબર ન હોય તો નો માય એસી એવું એક બટન આપેલું છે બાજુમાં, એના પર ક્લિક મારવાથી આપણને એક મેપ ખુલશે અને આપણે જે એરિયામાં રહીએ છીએ એના પર ક્લિક મારવાથી એ કયા કન્સિસ્ટન્સીમાં છે એ આપણને બતાવશે. એ થઈ જાય એટલે આપણું નેક્સ્ટ છે, આઈ રિક્વેસ્ટ માય નેમ બી ઇન્ક્લુડિંગ ઇન ધ ઇલેક્ટોરલ રોડ ફોર એવા કન્સિસ્ટન્સી. આ ઉપરના જે ઇલેક્ટોરના કન્સિસ્ટન્સી છે એમાં મારું નામ દાખલ કરવાની રિક્વેસ્ટ પ્રોસિજર. તો એની અંદર 2 ઓપ્શન આપેલા છે, એસ એ ફર્સ્ટ ટાઈમ વોટર અને નેક્સ્ટ છે ડ્યુ ટુ ધ શિફ્ટિંગ ધ વોટર ફ્રોમ અનધર કન્સિસ્ટન્સી. તો નીચેનું પોર્શન આપણને લાગુ નહીં પડે જે લોકો ફર્સ્ટ ટાઈમ કરાવે છે, અને પહેલું ઓપ્શન છે એમાં ક્લિક આપવાનું. આવું ક્લિક આપતા જ પછીનું જે પેજ છે એ આવું કંઈક આવી જશે અને એ પેજ છે આપણી મેન્ડેટરી પર્ટિક્યુલર્સ કે જેની અંદર આપણે એમાં જરૂરી વિગતો ભરવાની થશે. સૌથી પહેલાં આપણે નામ ભરીશું, જેમ કે મેં મારું નામ ભરેલું છે રાહુલ. હવે હું નામ ભરીશ તો ગુજરાતીમાં એની મેળા આવી જશે. હું સરનેમ ભરીશ ઓઝા તો એ પણ આવી જશે, પણ ધારો કે ઓઝાની જગ્યાએ ઝની બદલે જમરૂકનો બની ગયો તો બાજુની અંદર જે સર્કલ આપેલું છે એની અંદર કીબોર્ડ આપેલું છે અને એની અંદર ક્લિક મારવાથી આપણે એને સુધારી શકશું. તમે એમાં જઈને કોઈ પણ સુધારી શકશો. જે નામ આપેલું છે ઇંગ્લિશનું એને જે કન્વર્ટ ગુજરાતીમાં કરે છે, પણ પ્રોગ્રામ છે તો પ્રોપર ના કરી શકે તો આપણે જે ગુજરાતીમાં લખતા હોય એને સુધારી શકશું. ફાધરનું નામ એટલે કે નેમ ઓફ ધ રિલેટિવ ઓફ એપ્લિકેશન્સ, એમાં મેં મારા ફાધરનું નામ લખ્યું છે. એની અટક શું રિલેશન છે તો એનું પોપઅપ ડાઉનલોડ કરવાથી ફાધર ઓપ્શન છે એને મેં ક્લિક કરેલું છે. અન્યથા જો કોઈને અન્ય રિલેશન્સ હોય જેમ કે સિસ્ટર, બ્રધર તો એ પણ ટીક કરી શકશો. એ પછીનો ક્રાઇટેરિયા છે આપણો એજનો, જેની એજ 1/1/2021 સુધીમાં થાય છે એમને કાં તો ડાયરેક્ટલી એજ નાખે, જેમ કે કોઈની એજ 18 વર્ષ અને 2 મહિના થાય છે તો અહીંયા 18 વર્ષ અને 2 મહિના એવું નાખશે, યરમાં 18 વર્ષ, મંથમાં 2 મહિના. એમ ના કરવું હોય તો તમે ડાયરેક્ટલી નીચેનો ઓપ્શન ચેક કરી અને તમારી બર્થ ડેટ ઓફ બર્થ પણ નાખી શકશો. તો અલ્ટિમેટલી આ બેમાંથી ગમે તે એક ઓપ્શન સિલેક્ટ કરી અને તમે ફિલ કરી શકશો. આ ફિલ થાય એટલે એ જેન્ડર થઈ ગયા પછીનો ઓપ્શન આપણો છે જેન્ડર સિલેક્ટ કરવાનું. એપ્લિકેશન્સ મેલ ફિમેલ જેન્ડર છે એ સિલેક્ટ થઈ જાય. એ થઈ ગયા પછીનું જે સ્ટેજ છે એ આપણું સેકન્ડ કે ફિલ ધ રેસિડન્સ એડ્રેસ. આપણું એડ્રેસ ફિલ કરવાનું થશે, એનું આ રીતે બ્લેન્ક હશે. સ્ટેટ આપણે પસંદ કરેલું એટલે ગુજરાત અને જામનગર આપણે ડિસ્ટ્રિક્ટની અંદર. હવે મારું એડ્રેસ છે એ અહીંયા આગળ હાઉસ નંબર, સ્ટ્રીટ વાઇઝ, ટાઉન, વિલેજ, પોસ્ટ અને પિન આ રીતે ભરવાનું. હું એક તમને એક્ઝામ્પલ બતાવું કઈ રીતે ભરવાનું છે. જેમ કે સ્ટેટ છે મેં ગુજરાત, ડિસ્ટ્રિક્ટમાં જામનગર, હાઉસ નંબર બ્લોક નંબર C7. હવે એની અંદર નીચે એવું લખેલું આવ્યું છે કે પ્લીઝ એન્ટર વેલિડ વેલ્યુ.
મતલબ કે આની અંદર